વાંગમય 30 મર્યાદા પુરુષોત્તમ રામ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. પરમ પૂજ્ય ગુરુદેવની અભિનવ સ્થાપનાઓ ભાગ 2. ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર ઋષિ પરંપરાના બીજા રોપણ કેન્દ્ર રૂપે ઈસવીસન 1971માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જ્યારે પરમ પૂજ્ય ગુરુદેવ મથુરા કાયમ માટે છોડીને પરમ વંદનીય માતાજીને અખંડ દીપકની રખેવાળી માટે અહીંયા છોડીને હિમાલયમાં ચાલ્યા ગયા. ગુરુ સત્તાના નિર્દેશ પર તે ફરી 1 વર્ષ પછી પાછા આવ્યા. ત્યારે શાંતિકુંજને તેમણે એક મોટું વિરાટ રૂપ આપવા બધા ઋષિગણોની મૂળભૂત સ્થાપનાઓને અહીં સાકાર બનાવવાનો નિશ્ચય કર્યો. એથી પહેલાં પરમ વંદનીય માતાજીએ 24 કુમારી કન્યાઓ સાથે અખંડ દીપક સમક્ષ 240 કરોડ ગાયત્રી મંત્રનું અખંડ અનુષ્ઠાન શરૂ કરી દીધું હતું. પૂજ્ય વરે પ્રાણ પ્રત્યાવર્તન સત્ર, જીવન સાધના સત્ર, વાનપ્રસ્થ સત્ર વગેરેના માધ્યમથી વિભિન્ન ક્ષેત્રમાં સક્રિય કાર્ય કરવાવાળા કાર્યકર્તા અહીં ઘડ્યા. આ સત્ર શૃંખલા કલ્પ સાધના, સંજીવની સાધના સત્રોના રૂપે ત્યારથી જ 9 દિવસીય સત્રો તથા 1 માસના યુગશિલ્પી પ્રશિક્ષણ સત્રોના રૂપે ચાલી રહી છે. આજે પર મોટી સંખ્યામાં પરિજનો આવે છે. અગાઉથી જ બધા એમાં પોતાનું બુકિંગ કરાવી લે છે. શાંતિકુંજને ગાયત્રી તીર્થનું રૂપ આપી સપ્ત ઋષિઓની મૂર્તિઓની સ્થાપના ઈસવીસન 1978 યજ્ઞાયશીમાં કરવામાં આવી. એક દિવાતમાં હિમાલય વિનિર્મિત કરવામાં આવ્યો. અહીં બધા સંસ્કારો સંપન્ન કરતા રહેવાનો ક્રમ બની ગયો. તે સતત ચાલી રહ્યો છે. દરરોજ અહીં દીક્ષા, પુંસ્વન, નામકરણ, વિદ્યારંભ, યજ્ઞોપવિત, વિવાહ, શ્રાદ્ધ તર્પણ વગેરે સંસ્કાર સંપન્ન થાય છે. આની વચ્ચે પરમ વંદનીય માતાજીએ જાગરણ સત્ર શૃંખલાઓ સંપન્ન કરવાનો આરંભ કર્યો. દેવકન્યાઓને પ્રશિક્ષિત કરીને આખા ભારતમાં જીપ ટોળીઓમાં મોકલવામાં આવી. એના માધ્યમથી 3 વર્ષ સુધી ભારતના ખૂણે ખૂણામાં વિચાર ક્રાંતિનો શંખનાદ થતો રહ્યો. શાંતિકુંજનું ગાયત્રી નગર, જે આજે એક વિરાટ સ્થાપનાના રૂપે એક એકેડમી રૂપે દેખાય છે તથા જેમાં એક વારમાં એકી સાથે 10,000 વ્યક્તિ રોકાઈ શકે છે. ઈસવીસન 1981-82માં બનવાનું શરૂ થયું. વિલક્ષણ દુર્લભ જડીબુટ્ટીઓના છોડ અહીં રોપવામાં આવ્યા તથા પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધારૂપી તીર્થસ્થળનું પૂજ્ય વરે પોતાની સામે નિર્માણ કરાવ્યું. અહીં તેમના નિર્દેશાનુસાર મહાપ્રયાણ પછી તેમના સ્થૂળ શરીર અગ્નિને સમર્પિત કરવાના હતા. સ્વાવલંબન વિદ્યાલયથી લઈને એક વિશાળ ઓટલાનું નિર્માણ અને ગાયત્રી વિદ્યાપીઠથી લઈને ભારતના બધા સરકારી વિભાગોના પ્રશિક્ષણના તંત્રની સ્થાપના અહીં કરવામાં આવી છે. અને આ એક જીવતું જાગતું તીર્થ હવે બની ગયું છે, જ્યાં ઉજ્જવળ ભવિષ્યની પૂર્વ ઝાંખી જોઈ શકાય છે. કોમ્પ્યુટરોથી સજ્જ વિશાળ કાર્યાલયથી લઈને પત્રાચાર વિદ્યાલય, જ્યાં દરરોજ હજારો પત્રોથી આખા તંત્રનું માર્ગદર્શન કરવામાં આવે છે, અહીંની ખાસિયત છે. બ્રહ્મ વર્ચસ શોધ સંસ્થાન હરિદ્વાર પરમ પૂજ્ય ગુરુદેવની અભિનવ 5મી સ્થાપના છે, જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયનું અભિનવ શોધ કાર્ય ચાલી રહ્યું છે. એને ઈસવીસન 1979ની ગાયત્રી જયંતિ પર શરૂ કર્યું હતું. વર્તમાન શાંતિકુંજ ગાયત્રી તીર્થથી 1/2 કિલોમીટર દૂર ગંગા તટ પર આવેલ આ સંસ્થાન પોતાની આકર્ષક બનાવટને કારણે સહજ જ બધાના મનોને મોહીને આમંત્રિત કરતું રહે છે. એના 3 માળમાં પ્રથમ તળિયા પર એક વિજ્ઞાનના સાધનોથી સુસજ્જિત યજ્ઞશાળા બનાવેલ છે તથા 24 ઓરડાઓમાં ગાયત્રી મહાશક્તિની 24 મૂર્તિઓ, બીજ મંત્રો તથા તેની ફળશ્રુતિઓ સાથે સ્થાપિત છે. બીજા માળ પર એક વૈજ્ઞાનિક પ્રયોગશાળા છે, જ્યાં એવા સાધન સ્થાપિત છે જે એ શોધખોળ કરે છે કે સાધના પહેલાં તથા પછી
યજ્ઞાદિ મંત્રોચ્ચારણની પહેલાં તથા પછી શું ફેરફાર શરીર મનની રીતભાતો તથા લોહી વગેરે સંઘટકોમાં જોવામાં આવ્યા. એના આધારે સાધકોને સાધના સંબંધી સલાહ સૂચન આપવામાં આવે છે. અહીંયા વનૌષધિઓનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે તથા યજ્ઞ ઉર્જા મંત્ર શક્તિનો સુપ્રભાવ સાધકના મસ્તિષ્કીય તરંગો જે વિદ્યુત વગેરે પર પડ્યો એ જોવામાં આવે છે. જુદી જુદી રીતના મનોવૈજ્ઞાનિક પરીક્ષણ પણ અહીંયા કરવામાં આવે છે. ત્રીજા માળ ઉપર એક વિશાળ પુસ્તકાલય આવેલું છે જ્યાં આખા વિશ્વના શોધ પ્રબંધક વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ વિશે એકઠા કરવામાં આવ્યા છે. અહીં લગભગ 45,000થી વધારે ગ્રંથ છે, જેમાં કેટલાક પુરાતન હસ્તલિખિત પાંડુલિપિઓ છે. આ એક અનોખો સંગ્રહ છે જે બીજે ક્યાંય એક સાથે જોવા મળતો નથી. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર પ્રાચીન ગુરુકુળ પરંપરા પર આધારિત ઋષિઓની પ્રાણ ઉર્જા અને સાંસ્કૃતિક ચેતનાથી સંકળાયેલા મહામાનવ ઘડવા માટે સંકલ્પિત એક સ્થાપના છે. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અખંડ જ્યોતિ માર્ચ ઈસવીસન 1964માં પરમ પૂજ્ય ગુરુદેવે લખ્યું છે, એક એવું વિશ્વવિદ્યાલય દેશમાં હોવું જોઈએ જે સાચા મનુષ્ય, મોટા મનુષ્ય અને મહાન મનુષ્ય, સર્વાંગપૂર્ણ મનુષ્ય બનાવવાની જરૂરિયાત પૂર્ણ કરી શકે. પૂજ્ય ગુરુદેવની આ જ આકાંક્ષાની પૂર્તિ માટે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયની સ્થાપના રાષ્ટ્રના યુવાઓને નિખારી સંભાળીને તેમને શ્રેષ્ઠતમ નાગરિક, સમર્પિત સ્વયંસેવક, પ્રખર રાષ્ટ્રભક્ત અને વિષય વિશેષજ્ઞ બનાવવાની સાથે સાથે મહામાનવ અને દેવમાનવ બનાવવાના પાવન ઉદ્દેશથી કરેલ છે. શ્રમ, સાહસ, સંકલ્પ અને ચરિત્રના ધનિક નર નારીઓની નર્સરી રૂપે એની સ્થાપના થઈ છે, જેનાથી છાત્ર છાત્રાઓ સમાજમાં પોતાનું સ્થાન સ્વયં બનાવવામાં સક્ષમ થઈ શકે. તેમને ડિગ્રીધારી અસંખ્ય યુવકો યુવતીઓની જેમ નોકરી માટે જગ્યા જગ્યાએ ફાંફા ન મારવા પડે. વિશ્વવિદ્યાલયમાં દેવ સંસ્કૃતિ પર આધારિત જ્ઞાનની ધારાઓ ધર્મ, દર્શન, સંસ્કૃતિ વગેરે ઉપર આધારિત પાઠ્યક્રમોના શિક્ષણ અને શોધખોજ થાય છે. અહીં વિજ્ઞાનની ધારાઓ ગણિત, જ્યોતિષ, આયુર્વેદ, મંત્ર વિજ્ઞાન, યોગ વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરે પાઠ્યક્રમોનું અધ્યયન તથા શોધ થાય છે. હરિદ્વારથી 7 કિલોમીટર દૂર ઋષિકેશ માર્ગ પર શાંતિકુંજથી માત્ર અડધા કિલોમીટર દૂર પ્રાકૃતિક સુષ્માથી યુક્ત ભૂક્ષેત્ર પર આ વિદ્યા મંદિર લગભગ 1 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ક્ષેત્ર ક્યારેક સપ્ત ઋષિઓની તપોભૂમિ રહ્યું છે. જ્ઞાનના આયામ અહીં પોતાની મેળે ખુલતા જાય છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સાધના અને સ્વાવલંબન આ ચારેય વિભાગોની અંતર્ગત મનોવિજ્ઞાન, યોગ, સંગીત, પત્રકારિતા, ગ્રામીણ પ્રબંધન, સ્વાસ્થ્ય સંરક્ષણ વગેરે કેટલાય વિષયો પર પાઠ્યક્રમ ચાલી રહ્યા છે. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ સંબંધી અહોનતા, યોગ્યતા, પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી માટે નિર્દેશ પુસ્તિકા અને વિશ્વવિદ્યાલયની વેબસાઇટ www.dsvv.org નું અવલોકન કરવું. પરમ પૂજ્ય ગુરુદેવની ઉપરોક્ત સ્થાપનાઓ કોઈને પણ એ પરિચય આપી શકે છે કે કેવી વિલક્ષણ દ્રષ્ટા સ્તરની તે મહાસત્તા હતી જે આપણા બધાની વચ્ચે પોતાનો લીલા સંદો રચીને ચાલી ગઈ. પ્રત્યક્ષ તો આ કેન્દ્રીય સ્થાપનાઓ નજરે આવે છે, પરંતુ હજારો પોતાના ભવનોવાળા પ્રજ્ઞા સંસ્થાન અને અગણિત પ્રજ્ઞામંડળ તથા સ્વાધ્યાય મંડળ તથા અગણિત ગાયત્રી પરિવારની શાખાઓ જો એમાં ભેળવી દઈએ તો એનું મૂલ્ય રકમથી નથી આંકી શકાતું. આ તે બધું છે જે તે મહાપુરુષને એક અવતારી સ્તરની સત્તા રૂપે પ્રતિષ્ઠાપિત કરે છે તથા જેના કર્તૃત્વ પર શ્રદ્ધાથી માથું નમાવાનું મન થાય છે.